નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 થી 13 દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 14 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 14. જો -1 લેસ ધેન x લેસ ધેન 1 માટે x અંડર રૂટ 1 પ્લસ y પ્લસ y અંડર રૂટ 1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરો કે dy by dx is equal to -1 upon 1 plus x whole square. ચલો શું આપેલું છે અહીંયા? તો જોઈએ અહીં x અંડર રૂટ 1 પ્લસ y અંડર રૂટ 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આવું આપેલું છે. ચલો આની ઉપરથી આપણે dy બાય dx આપણે મેળવવાનું છે. તો ગમે એમ કરીને આપણે શું કરશું? yને કરતા બનાવીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ કે x અંડર રૂટ 1 પ્લસ y વાળું સ્ટેપ છે એ ઓલી બાજુ જવા દે એટલે માઇનસ થઈ જાય. તો -y અંડર રૂટ 1 પ્લસ એક્સ લખાય આવી રીતનું. ચલો હવે બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો શું થાય છે? તો કે એક્સ સ્ક્વેર 1 પ્લસ વાય અંડર રૂટ છે એટલે શું થશે? અંડર રૂટ કેન્સલ થઈ જશે સ્ક્વેર કરશું એટલે. માઇનસ વાયનો સ્ક્વેર શું મળશે? આપણે ખ્યાલ છે પ્લસ વાય સ્ક્વેર, અને અંડર રૂટ 1 પ્લસ એક્સ છે એનો સ્ક્વેર કરીશું એટલે આપણે શું મળશે? 1 પ્લસ એક્સ થાય એવી રીતનું. ચલો હવે આને આપણે છૂટા પાડીએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય હોલ સ્ક્વેર. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ ને બધા આપણે આ બાજુ લઈ લઈએ તો આના બરાબર એક્સ સ્ક્વેર, જો વાય સ્ક્વેર વાળું હું પહેલાં લખું એટલે કે માઇનસ વાય સ્ક્વેર, અહીંયા શું આવશે? એક્સ સ્ક્વેર વાય આવશે. બરાબર છે. ચલો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આવી રીતે લખી શકીએ આપણે. ચલો હવે બે પાર્ટ પાડીએ, એક આ અને એક આ. ચલો હવે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે તમને ખ્યાલ છે શું થઈ છે? એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. તો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય થાય આવી રીતનું. ચલો આ બેમાંથી શું કોમન નીકળે છે? તો કે એક્સ વાય કોમન નીકળે છે. તો આપણે એક્સ વાય કોમન કાઢીએ તો એક્સ વાય શું પાછળ વધશે? એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો બેમાંથી હવે શું કોમન નીકળે છે? તો કે એક્સ માઇનસ કોમન નીકળે છે. તો એક્સ માઇનસ વાય આપણે કોમન કાઢીએ તો પાછળ શું વધશે? એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો હવે એક્સ માઇનસ વાયને આપણે ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુ જવા દઈએ એટલે પાછળ આપણી પાસે શું સ્ટેપ વધશે? એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ. એક્સ માઇનસ વાયને ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુ જવા દીધું એટલે શું થઈ ગયું? 0. તો એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 0. ચલો હવે આ બેમાંથી હું વાય કોમન કાઢું એટલે આના બરાબર હું એક્સને ઓલી બાજુ જવા દઉં અને જે અંડરલાઇન કરી એનામાંથી આપણે વાય કોમન કાઢીએ એટલે શું થશે? 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. આપણે શું કરવાનું છે? વાયને કરતા બનવાનું છે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ થાય એવી રીતનું. ચલો હવે શું કરશું? તો કે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા
હવે અહીંયાથી તો તમને આવડે જ બરાબર ને. તો શું મળશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની કોમન કાઢી લઈએ. ચલો 1 પ્લસ એક્સ ઉપર એમને જ રહેશે. એક્સનું આપણે વિકલન કરીએ એટલે શું મળશે? માઇનસ એક્સ એમને એમ. હવે 1 પ્લસ એક્સનું વિકલન કરીએ એટલે શું મળશે આપણને? 1. ક્લિયર. અને નીચે શું આવશે? 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. થાય આવી રીતનું. ચલો હવે માઇનસ, હવે છૂટું પાડીએ એટલે શું થશે? 1 પ્લસ એક્સ માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર થાય. પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ. હવે આ આગળની નિશાની લગાવી દઈએ એટલે શું થશે? -1/1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. થાય આવી રીતનું. તો આપણે આવું જ કંઈક સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. બરાબર. ક્લિયર. ચલો એક વખત જોઈ લો દાખલા નંબર 14. શું આપેલું છે? તો કે x √1 + y +y √1 + x ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. એની ઉપરથી આપણે dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/1 + x હોલ સ્ક્વેર એવું સાબિત કરવાનું છે. તો આપણે જે અહીંયા આપેલું છે એ આપણે લીધું બરાબર. હવે માઇનસ અહીંયાથી આ જે સ્ટેપ છે પ્લસથી, એને આપણે ઓલી બાજુ જવા દઈએ એટલે એ માઇનસ થઈ જાય. બંને બાજુ શું કર્યું આપણે? વર્ગ કર્યો. એટલે x² 1 + y ઇઝ ઇક્વલ ટુ y² 1 + x. થાય આવી રીતનું. ચલો x² હવે અંદર આપણે છૂટું પાડી દઈએ બરાબર. એટલે શું થશે? x² + x²y ઇઝ ઇક્વલ ટુ y² + xy². ચલો હવે આ જે બધા સ્ટેપ છે ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુના છે એ બધાને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું થશે? x² - y² પ્લસ x²y - xy². બે પાર્ટ પાડી દીધા આપણે. હવે x² - y² એટલે ખબર છે આપણે x - y x + y બરાબર. ચલો હવે આનામાંથી શું કોમન નીકળે છે? તો કે xy કોમન નીકળે છે એટલે પાછળ શું વધશે? x - y. ક્લિયર. ચલો હવે આ બેમાંથી x - y કોમન નીકળે છે તો કોમન કાઢ્યા આપણે. તો પાછળ શું વધશે? x + y + xy ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે x - y ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ જાય એટલે 0ના છેદમાં થઈ જાય એટલે આપણે શું મળશે? 0. ચલો હવે આ જે આપેલું છે એનામાંથી આપણે x ને ઓલી બાજુ જવા દઈએ અને આ બેમાંથી આપણે y કોમન કાઢીએ એટલે શું આવશે? y 1 + x ઇઝ ઇક્વલ ટુ -x. ક્લિયર. ચલો હવે y ઇઝ ઇક્વલ ટુ આ જે 1 છે ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ જવા દઈએ એટલે શું થશે? આ બાજુ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં થઈ જાય. તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? -x/1 + x. ક્લિયર. હવે અહીંથી તો તમને આવડે બસ x ની સાપેક્ષે વિકલન કરી દો એટલે આપણે શું મળશે? dy/dx. ક્લિયર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 15. જો કોઈક c > 0 માટે x - a હોલ સ્ક્વેર પ્લસ y - b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c² હોય તો સાબિત કરો કે કે 1 પ્લસ dy/dx હોલ સ્ક્વેર ના છેદમાં d²y/dx² અને આ આખાની કેટલી છે? 3/2. બરાબર. a અને b પર આધારિત ના હોય તેવો અચળ છે. a અને b પર
આધારિત ના હોય તેવો અચળ છે. ચલો શું કીધું છે? જો કોઈક સી આપણે કેવો લેવાનો છે? 0 કરતાં મોટો, એના માટે x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર હોય તો સાબિત કરો કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ની 3/2 પાછી પાવર, બરાબર, ના છેદમાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એ અને બી પરના આધારિત ન હોય તેવો અચળ છે તેવું સાબિત કરવાનું છે. તો હવે શું કરશું આપણે? તો કે આ બેયની આપણે કિંમત મેળવશું. કોની કોની? તો કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેરની 3/2 ઘાત ના છેદમાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, બરાબર, એને આપણે આ ફોર્મમાં લાવીશું અને ઉપર નીચે કેન્સલ કરીશું. તો આપણે ક્યાંય એ અને બી આવવો ન જોઈએ, બરાબર, એની ઉપર આધારિત કંઈ હોવું ન જોઈએ એવું આપણે કહે છે. એ અને બી પર આધારિત ના હોય તેવો અચળ કંઈક મળશે આપણે. તો જોઈએ આપણે. તો અહીંયા આપણે શું આપેલું છે? એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર આપેલું છે, બરાબર. ચલો આના ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવીશું, બરાબર, અને બીજું શું મેળવીશું? તો કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેરની 3/2 ઘાત આપણે એવું કંઈક મેળવીએ અને સાદુરૂપ આપીએ. જે સાદુરૂપ આવશે એ અને બી પર આધારિત નહીં હોય, એટલે કે જે ફોર્મ જે મળશે આપણે આન્સર મળશે એનો આન્સરમાં ક્યાંય એ અને બી નહીં હોય. તો જોઈએ સાદુરૂપ આપીએ તો અહીં એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર આપેલું છે. આનું એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો શું મળશે? 2 આગળ આવે, એક્સ માઇનસ એનું કરીએ તો 1 મળશે, એટલે લખવાની જરૂર નહીં. ચલો 2 આગળ આવે, વાય માઇનસ બી થઈ છે. ચલો વાયનું આપણે કરીએ એક્સની સાપેક્ષે, એટલે શું મળશે? ડીવાય બાય ડીએક્સ. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેરનું શું થશે? 0. અચળ છે એટલે એનું 0. ચલો હવે 2 ને આપણે કોમન કાઢીએ એટલે પાછળ શું આવશે? એક્સ માઇનસ એ પ્લસ વાય માઇનસ બી ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આવું આને આપણે નંબર આપી દઈએ 1. ચલો હજી આનું ફરીથી આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા ચલો એક્સ માઇનસ એનું શું મળશે? 1 પ્લસ અહીંયા ગુણાકારનો રૂલ્સ લાગશે તો કે પહેલાં વાય માઇનસ બી છે એને આપણે એમને એમ રહેવા દઈએ અને ડીવાય બાય ડીએક્સનું કરીએ એટલે આપણે શું મળશે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ એમને એમ અને વાય માઇનસ બીનું કરીશું એટલે શું મળશે? ડીવાય બાય ડીએક્સ. એટલે આવી રીતનું થશે. બીજી વખત પણ આપણે શું મળશે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે આને આપણે નવા પેજમાં લખીએ તો શું થશે? આને આપણે એમને એમ રહેવા દઈએ અને આ જે 1 છે 1 અને ડીવાય બાય આના બરાબર શું થશે? ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર થઈ જશે. 2 × 2 એટલે કે 2 સ્ક્વેર થાય એટલે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર થશે, બરાબર છે. એને બેને આપણે
ઓલી બાજુ લઈ જઈએ એટલે શું થઈ છે? y માઇનસ બી હોલ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જો બે માઇનસ થશે, આ બાજુ બે પ્લસ છે એટલે બે માઇનસ થશે. આપણે શું કરશું? એનામાંથી માઇનસની નિશાની કોમન કાઢીએ એટલે આના બરાબર આપણે એમ લખી શકીએ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. થાય આવી રીતનું. ચલો હવે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે -1 બ્રેકેટની અંદર માઇનસ બ્રેકેટમાં 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ના છેદમાં y માઇનસ બી હોલ સ્ક્વેર. આને આપણે નંબર આપી દઈએ 2. ક્લિયર? શું મળ્યું? ડીવાય બાય ડીએક્સ, જો નીચેનું મળી ગયું જે આપણે ફોર્મ લાવવાનું હતું એનામાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આપણે એ મળી ગયું. ચલો હવે જે આપણે સમીકરણ નંબર 1 આપ્યું હતું એની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ મેળવીએ. સમીકરણ નંબર 1 શું હતું? આ જે છે આ સમીકરણને આપણે ડીવાય બાય ડીએક્સ મેળવીએ તો પહેલાં તો એક્સ માઇનસ એ છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ માઇનસ એના છેદમાં વાય માઇનસ બી, આવું મળે આપને. બરાબર છે? તો આ લખીએ આપણે બાય સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 ઉપરથી ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ માઇનસ એ ના છેદમાં વાય માઇનસ બી. થાય આવી રીતનું. ચલો હવે આપણે સાબિત શું કરવાનું છે એનામાં જોઈએ. અહીંયા જો તમે અહીંયા જે ઉપરનું આપેલું છે એનામાં જો ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર તો આપણે કરી લઈએ. બરાબર? હોલ સ્ક્વેર કરશું, પહેલાં બે બાજુ હોલ સ્ક્વેર કરશું. આ ડીવાય બાય ડીએક્સ હમણાં આપણે જે મેળવ્યું એનામાં સ્ક્વેર કરીએ અને 1 આપણે એડ કરીએ. ક્લિયર? આ ફોર્મમાં ટૂંકમાં આપણે લાવવાનું છે. તો બે બાજુ વર્ગ કરીએ તો શું મળશે? ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ વાય માઇનસ બી નો વર્ગ. થાય આવી રીતનું. ચલો હવે બે બાજુ આપણે શું કરીએ? 1 એડ કરીએ. 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને આપણે ઇન્ડિવિજ્યુઅલ આપી શકીએ 1 પ્લસ એક્સ માઇનસ એનો વર્ગ ના છેદમાં વાય માઇનસ બીનો વર્ગ લખી શકીએ. ચલો 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે સાદુરૂપ આપશું એટલે શું થઈ છે? વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો આવી રીતનું થઈ છે. ચલો હવે જુઓ તો વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર આવું ક્યાંક રકમમાં આપેલું હતું. જોઈએ આપણે આ જે ઉપર આપેલું છે આની ઉપરનું તમે જુઓ શું આપેલું છે? વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે અહીંયા રકમમાં જો એક્સ માઇનસ એ આવું જ મળે છે પ્લસ વાય માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સી સ્ક્વેર. તો આના બરાબર આપણે સી સ્ક્વેર લખી શકીએ. આના બરાબર શું થશે? સી સ્ક્વેર. રકમમાં જ આપેલું છે તો લખીએ નવા પેજ ઉપર
So 1 plus dy by dx whole square is equal to c square ના છેદમાં y minus b whole square. આને આપણે નંબર આપીએ 3. ક્લિયર? ચલો હવે શું કરવાનું હતું? આપણે એની 3/2 પાવર મેળવવાની છે. રકમની અંદર જો જે સાબિત કરવાનું છે એનામાં આપણે શું કરવાનું છે? 3/2. તો આની ઉપરથી આપણે 1 પ્લસ dy by dx હોલ સ્ક્વેર ની 3/2 પાવર કરીએ આપણે આની ઉપરથી, તો આપણે શું મળશે? c સ્ક્વેર બાય y માઇનસ b હોલ સ્ક્વેર ની 3/2 થાય આવી રીતનું. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા સ્ક્વેર અને અહીંયા 3/2 છે એટલે નીચેનો 2 અને સ્ક્વેર કેન્સલ થાય એટલે શું મળશે? c ક્યુબ ના છેદમાં y માઇનસ b ક્યુબ થાય આવી રીતનું. ક્લિયર? જો અહીંયા c સ્ક્વેર અને 3/2 ઘાત કરીએ એટલે શું થાય? 2 2 કેન્સલ થાય એટલે શું મળશે? c⁻3. સેમ એજ નીચે પણ એવી રીતનું જ મળશે. ક્લિયર? ચલો આને આપણે નંબર આપી દઈએ 4. હવે શું કરીશું? તો કે જે આપણે d² y by dx મળ્યો, આપણે નંબર જોઈએ 2 નંબરમાં. નંબર 2 માં આપણે શું મળ્યું? d² y by dx સ્ક્વેર. શું મળ્યું હતું? 1 પ્લસ dy by dx હોલ સ્ક્વેર y માઇનસ b હોલ સ્ક્વેર એવું મળ્યું હતું આપણે. ચલો હવે એની ઉપરથી આપણે એની કિંમત મૂકીએ. આ જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો શું થઈ છે? એના ઉપરથી આપણે સમીકરણ 2 પરથી d² y by dx સ્ક્વેર is equal to 1 plus dy by dx હોલ સ્ક્વેર નીચે શું હતું? માઇનસ ના છેદમાં y માઇનસ b એવું જ મળે ને સમીકરણ 2 ઉપરથી જોઈએ. ચલો અહીંયા આપણે જોઈએ તો સ્ક્વેર નથી આવતું. અહીંયા જે છે હજી આગળના સ્ટેપમાં આપણે જોઈએ તો અહીંયા શું છે? dy માઇનસ b છે, સ્ક્વેર નથી. જો અહીંયા સ્ક્વેર નથી, બરાબર છે? તો આપણે અહીંયા ભૂલથી એના પછીના સ્ટેપમાં આપણે અહીંયા સ્ક્વેર લખ્યો છે એટલે અહીંયા સ્ક્વેર નહીં આવે, બરાબર છે? પણ સેમ એઝ અહીંયા પણ સ્ક્વેર નહીં આવે એટલે d² y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આના સ્ટેપ આપણે અહીંયા લખ્યું આપણે તો આવી રીતનું છે. ક્લિયર? ચલો હવે કઈ આપણે કિંમત મળી? તો કે 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર. આની કિંમત આપણે જો સમીકરણ 3 ઉપરથી શું મળશે? તો c² ના છેદમાં y માઇનસ b નો સ્ક્વેર સમીકરણ 3 ઉપરથી, અને એની છેદમાં શું આવશે? y માઇનસ b. ચલો આના બરાબર શું થઈ છે? ઇઝ ઇક્વલ ટુ c² ના છેદમાં y માઇનસ b નો ક્યુબ થાય આવી રીતનું. અને સમીકરણ નંબર 5 આપી દઈએ. ચલો હવે જો આપણે બધાની કિંમત મળી ગઈ. આપને આની કિંમત મળી ગઈ, આની કિંમત જો તમને આની કિંમતે મળી ગઈ, આની કિંમતે મળી ગઈ. તો હવે આના છેદમાં આપણે 4 ના છેદમાં 5 થશે, બરાબર છે? તો હવે
જે આપણે મેન સમીકરણ છે એની અંદર જ આપણે કિંમત મૂકી દઈએ તો શું થઈ છે? સમીકરણ 4 અને 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી वन प्लस dy बाय dx होल स्क्वेर ની 3/2 ના છેદમાં શું છે? d² y બાય dx સ્ક્વેર. આવું જ કંઈક આપણે મેળવવાનું હતું. હવે આની બેયની કિંમત આપણે મળી ગઈ. જો સમીકરણ 4 ની અંદર જુઓ અને સમીકરણ 5 માં જુઓ તો સમીકરણ 4 ની વેલ્યુ શું થશે? c³ ના છેદમાં y માઇનસ b³ ના છેદમાં શું થશે? d² y બાય dx સ્ક્વેર, એટલે કે સમીકરણ 5 ઉપરથી c² ના છેદમાં y માઇનસ b³ થાય એવી રીતનું. ચલો ક્યુબ કેન્સલ થઈ જાય એટલે આપને શું મળશે? c. પણ અહીંયા આપણે માઇનસ આપેલું છે એટલે કે અહીંયા પણ માઇનસ થશે, અહીંયા પણ માઇનસ થશે અને આની કિંમત પણ માઇનસ થશે એટલે આપણો આન્સર શું થશે? -c. તો જે ઇઝ ઇક્વલ ટુ જે a અને b થી પર છે અથવા તો એનાથી આપણે શું હતું રકમની અંદર a અને b પર આધારિત નથી. a અને b પર આધારિત નથી જે સાબિત થાય છે. જો -c મળ્યું એ a અને b પર કંઈ આધારિત નથી. a અને b સાથે એને કોઈ લેવા દેવા નથી. ચલો હવે આપણે આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, થોડોક હાર્ડ પણ છે તો આપણે ફરીથી જોઈએ વ્યવસ્થિત રીતે. તો શું આપેલું છે રકમની અંદર? x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c² આપેલું છે. એની ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર ની 3/2 ના છેદમાં d² y બાય dx સ્ક્વેર, જે આપણે જે કિંમત આની મળશે એ a અને b પર આધારિત નથી. એવું કંઈક આપણે અચળ સંખ્યા મળશે. તો રકમની અંદર આપેલું છે x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c². આવું આપેલું છે. એક્સની સાપેક્ષે આપણે એનું વિકલન કરીએ તો શું મળશે? 2x માઇનસ y પ્લસ 2y માઇનસ b dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. ચલો 2 ને 2 માંથી કોમન કાઢી લઈને ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ જવા દઈએ એટલે શું મળશે? x માઇનસ a પ્લસ y માઇનસ b dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે આ નંબર આપી દઈએ 1. ક્લિયર? ચલો હવે એના પછી x વળી પાછું આનું xની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણે આની ઉપરથી શું મળશે? d² y બાય dx સ્ક્વેર મળશે. ક્લિયર? તો x સાપેક્ષે એનું વિકલન કરીએ તો x માઇનસ a નું શું થશે? 1 y માઇનસ b dy બાય dx એટલે એનામાં ગુણાકારનો નિયમ લાગે તો એનું આપણે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીશું તો શું મળશે? y માઇનસ b ઇન્ટુ d² y બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx ઇન્ટુ dy બાય dx. ક્લિયર? ચલો હવે એના પછીના સ્ટેપમાં જોઈએ તો શું થઈ છે? y માઇનસ b d² y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીના જે બે સ્ટેપ છે ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ લખી લઈએ એટલે બે માઇનસ થશે. બેમાંથી માઇનસની નિશાની કોમન કાઢી લઈએ એટલે શું મળશે? 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર આખા બ્રેકેટની બહાર માઇનસ. ચલો હવે y માઇનસ b ને પણ આપણે નીચે જવા દઈએ એટલે શું મળશે? d² y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટની અંદર 1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેરના છેદમાં y માઇનસ b. આને આપણે નંબર આપી દીધા 2. ક્લિયર? ચલો હવે સમીકરણ 1 ઉપરથી જોઈએ તો સમીકરણ 1 શું હતું? આપણે
સમીકરણ એક શું હતું તો કે x માઇનસ એ પ્લસ વાય માઇનસ બી ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે જોયું એની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે માઇનસ એક્સ માઇનસ એ ના છેદમાં વાય માઇનસ બી. તો આપણે એનો ઉપયોગ કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ માઇનસ એ ના છેદમાં વાય માઇનસ બી. તો બે બાજુ સ્ક્વેર કરીએ એટલે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ના છેદમાં વાય માઇનસ બી હોલ સ્ક્વેર. બંને બાજુ આપણે 1 એડ કરીએ તો શું થશે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી હોલ સ્ક્વેર. ચલો હવે ખાલી સાદુરૂપ આપણે આપીએ તો વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી હોલ સ્ક્વેર. ચલો એના પછી આપણે આગળ જોઈએ ચલો એની ઉપરથી 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી હોલ સ્ક્વેર. ક્લિયર. ચલો એની આપણે 3/2 પાવર કરીએ બે બાજુ. તો આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ તમે જુઓ તો સ્ક્વેર છે સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થશે એટલે આપણને શું મળશે સી ક્યુબ ના છેદમાં વાય માઇનસ બી ક્યુબ. એને આપણે નંબર આપીએ 4. ચલો સમીકરણ આપણે જે બે મેળવ્યું હતું એની ઉપરથી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી મળે આવી રીતનું. ચલો 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેરની કિંમત આપણે મેળવી હતી. શું મેળવી હતી સી સ્ક્વેર બાય વાય માઇનસ બી હોલ સ્ક્વેર. સમીકરણ 3 તમે જુઓ મળે છે એવી રીતનું. ચલો એની ઉપરથી આપણે શું મળશે સી સ્ક્વેર ના છેદમાં વાય માઇનસ બી હોલ ક્યુબ. ક્લિયર. એને સમીકરણ નંબર 5 આપી દઈએ. હવે ચલો હવે સમીકરણ 4 અને 5 તમે જુઓ એની ઉપરથી આપણે સોલ્યુશન કરશું એટલે આપણો આન્સર આવશે માઇનસ સી. ક્લિયર. ચલો એના પછી દાખલા નંબર 16 જોઈએ. જો cos y is equal to x into cos a plus y અને cos a is not equal to 1 plus or minus 1 હોય તો સાબિત કરો કે dy by dx is equal to cos square a plus y ના છેદમાં sin a. dy by dx is equal to cos square a plus y ના છેદમાં sin a. આવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા શું આપેલું છે cos y is equal to x into cos a plus y આવું આપેલું છે. ચલો આની ઉપરથી આપણે શું મળશે x મળે તો x is equal to cos a plus y ને આપણે આ બાજુ આવવા દઈએ એટલે શું મળશે cos y ના છેદમાં cos a plus y. ચલો હવે આપણે dy by dx મેળવવાનું છે પણ આપણે અહીંયા dx by dy પહેલાં મેળવીએ અને એનું ઊંધું કરી દઈએ એટલે શું થાય છે dy by dx. તો આનું આપણે શું કરશું y ની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો y સાપેક્ષ વિકલન કરતા શું મળશે dy dx by dy is equal to
ચલો ભાગાકારનો રૂલ્સ એપ્લાય કરીએ તો કોસ એ પ્લસ વાય એમને એમ અને કોસ વાયનું મળશે આપણને માઇનસ સાઇન વાય. ક્લિયર? ચલો માઇનસની નિશાની. હવે કોસ વાય એમને એમ કોસ એ પ્લસ વાયનું આપણે વિકલન કરીએ તો કોસનું થશે માઇનસ સાઇન એ પ્લસ વાય અને એ પ્લસ વાયનું થશે 1. ક્લિયર? ના છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય. ચલો હવે ઉપર જુઓ શું મળે છે. પહેલાં હજી એક સ્ટેપ આપણે વધારે લખીએ તો કોસ એ પ્લસ વાય માઇનસ નિશાની. ચલો માઇનસવાળું પહેલાં આપણે પછી લખીએ, પ્લસવાળા પહેલાં લખીએ. તો આને આપણે કાઢી નાખીએ. ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જાય એટલે આપણે શું મળશે કોસ વાય ઇન્ટુ સાઇન એ પ્લસ વાય માઇનસ કોસ એ પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય ના છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય. ચલો હવે CS માઇનસ CS કોની ફોર્મ્યુલા છે? જો સાઇનમાં શું આવશે? સાઇન હળીમળીને ખાવાવાળું એટલે શું આવે? સાઇન એ પ્લસ બી હોય તો સાઇન એ ઇન્ટુ કોસ બી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન બી થાય એવી રીતનું. ચલો હવે અહીંયા શું છે? CS માઇનસ CS છે એટલે શું થશે? કઈ ફોર્મ્યુલા થશે? એસ એ માઇનસ બી વાળી ફોર્મ્યુલા થાય. ચલો એસ એટલે કે સાઇન એ માઇનસ બીની ફોર્મ્યુલા શું થશે? તો કે સાઇન એ ઇન્ટુ કોસ બી માઇનસ કોસ એ ઇન્ટુ સાઇન બી. ચલો અહીંયા જો એવું જ કંઈક આપેલું છે. ક્લિયર? તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો કે એ પ્લસ વાય આપેલું છે અને બી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આની સાથે કમ્પેર કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ વાય અને બી ઇઝ ઇક્વલ ટુ થશે વાય. તો આ કોની ફોર્મ્યુલા છે? તો કે સાઇન એ માઇનસ બીની. તો એની જગ્યાએ એ પ્લસ વાય મૂકીએ અને બીની જગ્યાએ વાય મૂકીએ એટલે કે માઇનસ વાય. તો આ બે કેન્સલ થાય એટલે શું મળશે આપણે? ખાલી સાઇન એ. તો જોઈએ એના પછીના સ્ટેપમાં. તો આ શું મળ્યું આપણે? dx બાય dy. તો dx બાય dy ઇઝ ઇક્વલ ટુ ઉપર જ હતું ને સાઇન એ પ્લસ વાય માઇનસ વાયના છેદમાં કોસ સ્ક્વેર શું હતું? એ પ્લસ વાય. ક્લિયર? ચલો આ આપણો એ છે અને આ બી છે એટલે શું થશે? સાઇન એ ના છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય. તો આની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ શું મળશે? તો કે કોસ સ્ક્વેર એ પ્લસ વાયના છેદમાં સાઇન એ થાય આવી રીતનું. તો જો સાબિત કરવાનું શું હતું? આવું જ કંઈક સાબિત કરવાનું હતું. તો જે સાબિત થાય છે. ક્લિયર? એકદમ ઇઝી સમ હતો. જોઈએ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. કોસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ કોસ એ પ્લસ વાય એની ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ પ્લસ વાયના છેદમાં સાઇન એ. તો કોસ વાય ઇઝ ઇક્વલ ટુ જે આપેલું છે અહીંયા એનો આપણે ઉપયોગ કરીએ તો કોસ વાય ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક આપેલું છે. એની ઉપરથી આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક મળે.
ચલો કંઈ જ નથી, આ એક્સનું આપણે વાયની સાપેક્ષે વિકલન કરીએ એટલે dx/dy મળે. આનું તમને વિકલન કરતાં આવડે, a માઇનસ એના છેદમાં b હોય એટલે કે ભાગાકારના નિયમ પ્રમાણે, બરાબર. એનું સાદુરૂપ આપશો એટલે તમને dx/dy મળશે. એની ઉપરથી તમે dy/dx મેળવી શકો. ક્લિયર? ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે દાખલા નંબર 17થી સ્ટાર્ટ કરીશું. ચલો ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.